બિન હિન્દુઓ વિશે વિવાદિત ટિપ્પણી કરી ધારાસભ્યની પત્નીએ ફેરવી તોડ્યું। ભાજપ મહિલા નેતા કોકિલાબેન કાકડિયાએ પોતાના નિવેદન પર કરી સ્પષ્ટતા। પહેલા બિન હિન્દુઓનો નાશ કરવાનું કહીને હવે ફેરવી તોડ્યું। હું તો દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેના માટે બોલી હતી। આપણા દેશ માટે જે આતંકવાદનું કામ કરી રહ્યા છે તેનો નાશ થાય। હિન્દુ મુસ્લિમનો મુદ્દો નથી, અહીં તો ભાઈચારો છે। કરી રહ્યા છે તેના માટે બોલી હતી। કોકિલા કાકડિયાએ આ વાત કરી। દેશમાં જે આતંકવાદ ફેલાવે છે તેને મેં વિધર્મી કહ્યા હતા। તો આને કહેવાય કે આગલા બારણે બોલવું અને પાછલા બારણે જઈને ફરી જવું। બિન હિન્દુઓ વિશે વિવાદિત ટિપ્પણી કરી અને જ્યારે એવી આશંકા લાગી કે હવે વિવાદ થશે ત્યારે ધારાસભ્યના પત્નીએ ફેરવી તોડ્યું। ભાજપ મહિલા નેતા કોકિલાબેન કાકડિયાએ પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી। આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે મહાવીર બાપુને, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ અને ભાજપને સક્ષમ કરવા માટેના જે દાવેદારો ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારો વિજય થઈને આવે એવી દાન મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। મેં કીધું છે કે વિધર્મીઓનો નાશ થાય તો આપણા દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। આજે આપણા દેશમાં પણ ભાઈ ભાઈની એવી પ્રવૃત્તિઓ ચાલે છે। બહાર આપણા દેશની બહાર જે વિધર્મીઓ છે એ આવા લોકો જો અહીંયાથી મજબૂત થશે અને દેશ વ્યાપ્તમાં આવા લોકો આજે છૂટાઈને જશે તો એવી અમારી ઈચ્છા છે કે વિધર્મીનો નાશ કરવો। તો નહીં હિન્દુ મુસ્લિમ, અહીંયા તો આપણા ભારતની અંદર તો હિન્દુ મુસ્લિમ છે એ ભાઈચારા રીતે જ રહે છે। એવો કોઈ મારો મિનિંગ નથી કે હિન્દુ મુસ્લિમ ઉપર બેને મુદ્દો ઉપાડ્યો છે એવો નથી। પણ એ દેશની બહાર જે વિધર્મીઓ છે એ આપણા દેશ માટે જે કાર્ય કરી રહ્યા છે, આપણા દેશ માટે જે આતંકવાદનું કામ કરી રહ્યા છે એ બધા વિધર્મીઓ છે। એના માટે આખું મેં નિવેદન આપ્યું છે। અમરેલીમાં કોકિલાબેન કાકડિયાના બિન હિન્દુ અંગેના નિવેદન અંગે કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે ભાજપ પર આકરા પ્રહાર કર્યા અને લોકોના મુદ્દાઓથી ભટકાવવા માટે ભાજપનું ષડયંત્ર। નેતાઓ આવી વાણી બોલીને લોકોને ભટકાવી રહ્યા છે। ભાજપના શાસનમાં પંચાયતી રાજ નહીં અધિકારી શાસન આપ્યું। લોકો ભાજપના શાસનમાં ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। પ્રતાપ દુધાતે આ વાતનો પણ ઉલ્લેખ કર્યો। હાલ સ્થાનિક સ્વરાજની ઇલેક્શનની અંદર પંચાયતી રાજમાં ઇલેક્શન છે ત્યારે સ્થાનિક મુદ્દાઓ, લોકોને પડતી મુશ્કેલીઓ પંચાયત રાજની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પંચાયતની અંદર ગરીબ માણસ, મધ્યમ વર્ગને કામ કરાવવામાં કેટલી મુશ્કેલી પડે છે એ લોકો જાણે છે। ત્યારે ગુજરાતની અંદર લોકો ત્રાહિમામ હોવાને નાતે ભારતીય જનતા પાર્ટીનું એક રાજકીય ષડયંત્ર છે કે આવી વાણી કરી આ વાત મૂકી અને મુદ્દાઓ ભટકાવવા। વિધર્મીની વાત રહી તો વિધર્મી બારામાં બોલનાર વ્યક્તિ જવાબ આપશે। મારી તો મુખ્ય એટલી જ વાત છે સમાજ જોગ કે હાલ ખૂબ ત્રાહિમામ છે ત્યારે પંચાયતી રાજમાં પંચાયત રાજ લાવવાનું કામ કોંગ્રેસે કર્યું હતું અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અધિકારી શાસન થઈ ગયું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને પંચાયત રાજમાં સૌ જાકારો આપે, વિધર્મી ને ધર્મી બારાનો જવાબ તો કોકિલાબેન જ આપશે।